જય શ્રી કૃષ્ણ. દેવ લાઈફ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે ફક્ત 15 જ મિનિટમાં બની જાય તેવો સાદો અને સિમ્પલ એવો મસ્તનો નાસ્તો લઈ અને તમારી સામે આવી ગઈ છું. પલાળી દીધા હતા, અત્યારે જોવો છો કેવા એકદમ પલળી ગયેલા છે. પહેલાં એને ધોઈ નાખ્યા હતા અને એમાં થોડુંક અમથું પાણી નાખી અને થોડીક 5 મિનિટ જેટલું મેં રહેવા દીધું હતું. હવે આમાં આપણે ચણાનો લોટ શેકેલો, મેં પહેલેથી જ ચણાનો લોટ, અત્યારે આ આપણે 2 કપ લીધેલા છે એટલે આપણે 1 કપ ચણાનો લોટ શેકેલો જોશે. આમાં હું 1 કપ ચણાનો લોટ નાખીશ. પછી આપણે એનો આગળ તમને બતાવીશ કે કેવી રીતે આપણે આ સરસ મજાનો 15 જ મિનિટમાં થઈ જાય એવો નાસ્તો ક્રિસ્પી અને ક્રન્ચી એવો આપણે બનાવીશું. અહીંયા 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે. એમાં આપણે જીરું નાખશું. જીરું તતડી જાય એટલે તેમાં લીલી સમારેલી મરચી, જો તીખું ખાતા હોય તો તમે લીલું મરચું તીખું નાખી શકો, અથવા તો જો મોરું ખાતા હોય તો તમે, અથવા તો નાના બાળકો માટે તમે કરતા હોય તો મોરું મરચું તમે એડ કરી શકો છો. હવે આમાં આપણે જીરું સરસ મજાનું તતડી જશે એટલે આપણે એમાં લીલું મરચું એડ કરી દઈશું. જો આપણી જીરું તતડવા માંડ્યું છે, એમાં આપણે લીલું મરચું એડ કરી દઈશું. સરસ મજાનું લીલું મરચું તતડી જાય સરસ મજાનું આપણું લીલું મરચું ચડી ગયું છે. હવે એને આપણે આમાં એડ કરી દઈશું. આમાં આપણે લીલા ધાણા, બીજો પણ તમે કોઈ પણ પ્રકારના શાકભાજી એડ કરી શકો છો, જેમ કે ડુંગળી છે, ટમેટું છે, ગાજર છે, પછી આપણે એમાં કેપ્સિકમ મરચું પણ એડ કરી શકીએ છીએ. હવે આમાં હું હિંગ નાખીશ, થોડુંક અમથું લાલ મરચું નાખીશ, થોડીક અમથી હિંગ, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર નમક, ચાટ મસાલો, ચપટી એક આપણે સાજીના ફૂલ એટલે કે સોડા નાખીશું. હવે આ બધું આમાં આપણે ચણાનો લોટ 1 કપ, 2 કપ મેં ચોખાના પૌવા લીધેલા હતા એટલે 1 કપ આપણે ચણાનો લોટ એડ કરીશું. મેં ચપટી એક જેટલો આવતો જાતો ગરમ મસાલો પણ મેં નાખ્યો છે, ચણાનો લોટ નાખી દીધો છે. હવે આપણે આમાં થોડુંક અમથું પાણી, માપનું જે રીતે જોઈએ એ રીતે આપણે પાણી નાખી અને એકદમ સરસ મજાના ગોળ એવા બોલ્સ બને એવું આપણે બેટર, કઠણ પણ નહીં અને ઢીલું પણ નહીં એવું આપણે બેટર બનાવી લેશું. અને એના ગોળ આપણે જે પણ રીતે તમારે બનાવવા હોય, લાંબા લંબગોળ, ગોળ કે ચોરસ, જે રીતે તમારે બનાવવો હોય એ રીતે આપણે બનાવી શકીએ. હું અત્યારે ગોળ એવા બોલ્સ બનાવીશ.